ओम इदं विष्णुविचक्रमे त्रेधा निदधे पदम समूढ़मशपाघुसुरे स्वाहा। नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં। આજનો આપણો વિચાર એ છે કે શું શ્રાદ્ધ પક્ષ સાથે ભગવાન વિષ્ણુ નારાયણનું કોઈ યોગદાન છે અને શું ભગવાન વિષ્ણુ નારાયણની અદ્ભુત પૂજા અર્ચના આરાધનાથી આપણા પિતૃઓ તૃપ્ત થઈ શકે છે? હા, 100% થઈ શકે છે। જમીન માર્ગથી આપણે જ્યારે પૂજા કરવા માટે બેસીએ છીએ, અર્ચના કરવા માટે બેસીએ છીએ, આરાધના કરવા માટે બેસીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી નથી જતા કે આપણે એ વિચારતા નથી કે આપણે એ માટે તૈયારી બતાવતા નથી કે આપણે મંત્રોનું આરાધન લીધું છે। આપણે કેવળ અને કેવળ ખાલી એટલું જ વિચારીએ છીએ કે મારે મારા પિતૃઓ માટે કંઈક કરવું છે। આજનો સમય કદાચ આ વિષયને લઈને લોકોના માટે ભ્રામક હોઈ શકે, પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી આપણે સત્યને જાણતા નથી ત્યાં સુધી જ। પણ જ્યારે આપણે સત્યને જાણીને શ્રદ્ધાયાહ દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધાપૂર્વક જે ક્રિયા મંત્રો સાથે કરીએ છીએ અથવા મનના ઊંડાણપૂર્વકના ભાવ સાથે કરીએ છીએ, ત્યારે સમજવાનું છે કે 100% પિતૃઓને મળે છે, મળે છે, મળે છે। પણ એના સાથે કેટલાક નિયમોને આપણે પાલિત કરવા ખૂબ જરૂરી છે। અને એટલા માટે આજના વિષયમાં આપણે ભગવાન શ્રી હરિનારાયણની પૂજા અર્ચના આરાધના કેવી રીતે કરી શકીએ, એમને કયું પુષ્પ સૌથી વધારે પ્રિય છે અને આપણે એને કેવી રીતે આપી શકીએ, એ વિષયને લઈને આપણે ચર્ચા કરવાના છીએ। આપણે જાણીએ છીએ કે આપણે કેટલાય વર્ષોથી, હજારો વર્ષોથી, ચારે ચાર યુગોથી દરેક વ્યક્તિએ કેટલાય પ્રકારના પુષ્પો ભગવાન શ્રી હરિનારાયણના શ્રી ચરણોમાં અર્પણ કર્યા જ છે। પણ ના, ભગવાન આ પુષ્પોથી, ચાહે એ કમળનું પુષ્પ હોય, ગુલાબનું પુષ્પ હોય, હજારીગલનું પુષ્પ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના પુષ્પો હોય, મારા ભગવાન એનાથી એમ ખાલી ફૂલ ચડાવવાથી ખુશ થતા નથી। એ ખુશ કયા પુષ્પથી થાય છે? અહિંસા પ્રથમમ પુષ્પમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ, સર્વભૂત દયા પુષ્પમ ક્ષમા પુષ્પમ વિશેષત, અહિંસા પ્રથમમ પુષ્પમ। જગતના નાથ, જગતના તાત, જગતના આધાર, જગતના ઉદ્યોતક, જગતના પાલક એવા ભગવાન શ્રી હરિનારાયણ, એમને જો આપણે ખુશ કરવા છે તો કમળના પુષ્પને આપતા સાથે આપણા કર્મના પુષ્પ સૌથી પહેલા આપવા જોઈએ। એટલા માટે ઈશ્વરને સૌથી પહેલું જે પુષ્પ પ્રિય છે એનું નામ છે અહિંસા પ્રથમમ પુષ્પમ। મનથી, વચનથી, કાયાથી, વિચારોથી આપણે આપણી જાતને અહિંસામાં મૂકવી જોઈએ। પણ અહીંયા એક ભયસ્થાન છે, આપણે આપણી અહિંસાને કદાચ કાયરતામાં ગણી લઈએ છીએ। અને એટલા માટે અહીંયા સ્પષ્ટ રૂપે શાસ્ત્ર બીજી લાઈનમાં એવું કહે છે, અહિંસા પ્રથમમ પુષ્પમ ધર્મ હિંસા તથૈવ ચ। અહિંસા પરમો ધર્મ, અહિંસા સૌથી પહેલો ધર્મ છે। પણ જ્યારે તમારા ઉપર કોઈ આપત્તિ આવી પડે છે ત્યારે શશંખ ચક્રમ સકિરીટી કુંડલમ સપીત વસ્ત્રમ સરસે રૂહેક્ષમ સંહાર વક્ષસ્થલકો શુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ, એવો ચતુર્ભુજ રૂપ ધારણ કરેલો મારો ભગવાન શ્રી હરિનારાયણ, એના એક હાથમાં ગદા છે, એક હાથમાં પદ્મ છે એટલે કે હથિયાર છે, અને સુદર્શન ચક્ર પણ છે। એવું સમજાવે છે કે જે સંવિધાનમાં એટલે કે ધર્મના સંવિધાનમાં જે શ્રેષ્ઠ હિંસા છે એ અપનાવવી પડે જો શાંતિ માટે, તો એ અહિંસા જ રૂપનું પુષ્પ ગણાય। અને એટલા માટે અહિંસા પ્રથમમ પુષ્પમ, પહેલું પુષ્પ છે એ અહિંસાનું છે। તો જીવન પર્યંત આ શ્રાદ્ધ પક્ષમાં આપણે પહેલો સંકલ્પ એ લેવો જોઈએ જ્યારે આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરતા હોઈએ ત્યારે, કે હું આજથી અહિંસાના માર્ગ તરફ ચાલીશ અને ધર્મ હિંસા તથૈવ ચ, જ્યારે મારા ધર્મની હિંસા થતી હશે, જ્યારે મારા ધર્મ ઉપર કોઈ હુમલો થતો હશે, જ્યારે મારા ધર્મ ઉપર કોઈ આપત્તિ આવી હશે, ત્યારે હું એના માટે પ્રસ્તરમ ભવ, એક મોટી ચટ્ટાન બનીને ઊભો રહી જઈશ અને એ પુષ્પ હું મારા ભગવાન શ્રી હરિનારાયણને આપીશ, ત્યારે મારું પહેલું પુષ્પ એમના કરકમલોમાં અર્પિત થાય છે। તો અહિંસા પ્રથમમ પુષ્પમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ। ભગવાનને બીજું પુષ્પ જે સૌથી વધારે પ્રિય છે એ છે ઇન્દ્રિય નિગ્રહ।
શ્રાદ્ધ પક્ષમાં આપણે આપણા જીવનમાં સંયમ લાવીએ, એ સંયમ સાથે બ્રહ્મચર્યનું પાલન કરીએ અને બ્રહ્મચર્યના પાલન સાથે જ્યારે આપણે તર્પણ વિધિ કરીએ, આપણા પિતૃઓના ગ્રેટિટ્યૂડ આપવા માટેનો પ્રયત્ન કરીએ, ત્યારે બીજા નંબરનું પુષ્પ ભગવાન શ્રી હરિને અર્પણ થાય છે અને આપણા પિતૃઓ તૃપ્તિને પ્રાપ્ત કરી શકે છે. અને યોગ્ય બ્રાહ્મણ દેવતાના જોડે બેસીને પિંડદાન દ્વારા આપણે આ કાર્ય અવશ્ય કરી શકીએ છીએ. અને શ્રાદ્ધ સાથે આ ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિનારાયણ તો વિશ્રામમાં છે, યોગ નિદ્રામાં છે. અને એ વખતે જ્યારે પિતૃઓ આ પૃથ્વીનું સંચાલન કરતા હોય ત્યારે આપણે આ સંયમિત જીવન જીવીને એમને મંત્રો દ્વારા જે અર્ઘ્ય આપીએ છીએ, તર્પણ કરીએ છીએ, પિંડદાન કરીએ છીએ, તે પિંડદાન ખરેખર ઇન્દ્રિય નિગ્રહ રૂપે એમને પુષ્પના રૂપે ચોક્કસ મળે છે. આગળ વિચાર કરીએ તો અહિંસા પ્રથમમ પુષ્પમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ સર્વભૂત દયા પુષ્પમ. નોમનું શ્રાદ્ધ અથવા શ્રાદ્ધ પક્ષ આપણે જીવ હિંસા છોડી અને અન્ય જીવો માટે દયાનું કામ કરીએ છીએ. કેમ શ્રાદ્ધ પક્ષમાં કાગડા માટે આપણે અલગથી ખીર કે રોટલી કે પૂરી કે અન્ય પદાર્થ તૈયાર કરીએ છીએ. કેમ આપણે શ્વાન માટે, કૂતરા માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા આપણા ભોજન પહેલાં તૈયાર કરીએ છીએ. કેમ આપણે ગાયને જમાડવાની ભૂલ કરતા નથી? કેમ કે આપણે જો ભૂલીશું તો એ જીવાતમાં આપણા ભાગનું આપવાનું જે છે એ રહી જશે. એ ના થાય એટલા માટે આપણે ગાય માટે પણ વાસ રૂપે ભોજન અલગ રાખીએ છીએ. અને એટલા માટે અહીંયા ત્રીજું જે પુષ્પ છે, જે ભગવાન શ્રી હરિનારાયણને પિતૃઓના તૃપ્તિના માધ્યમ માટે જે આપણે આપવાના છીએ, એ કયું પુષ્પ છે? એટલા માટે તમામ જીવાત્માઓને આ જે સમયકાળ છે એ સમયકાળ શરદ ઋતુથી શરૂ થયેલો છે. અને એ સમયકાળના અંદર કાગડાઓ માટે જીવન વ્યાપન કરવા માટેની વ્યવસ્થા છે. એમનું જીવન જો આપણે જે આહાર કડી વિશે વિચારીએ છીએ, આહાર કડીમાંથી જે મહત્વનું પાત્ર છે એ પક્ષીઓમાં કોઈ હોય તો ગરુડ છે, બીજા નંબરમાં કાગડો છે. એ કાગડાની એક આહાર કડીમાંથી એક વસ્તુ જો છૂટી પડી જાય છે તો આ પૃથ્વી પર બહુ મોટું અસમંજસતાનું વાતાવરણ ઊભું થઈ શકે એમ છે. અને એટલા માટે સ્પષ્ટતાથી આપણા શાસ્ત્રોમાં કાગવાસ, શ્વાનવાસ અને ગૌગ્રાસ અથવા ગૌવાસ માટેની વ્યવસ્થા કરેલી છે. કેમ કે ત્રીજા નંબરનું જે પુષ્પ છે એ સર્વભૂત દયા પુષ્પમ. એના ઉપર કરુણા રાખી અને એને જમાડવાનું છે. એના ઉપર જ્યારે આપણે કરુણા કરીએ છીએ તો સામે આપણને રિવોર્ડમાં, રિવર્સમાં 100% લાભ મળે છે અને મળે જ છે. અને એ નિમિત્તે કરેલું જે પુણ્યદાન છે એ શ્રાદ્ધમાં આપણા પિતૃઓને તૃપ્તિ અપાવનારું છે. અહીંયા તમે તમારા પિતૃઓ માટે શ્રાદ્ધ દ્વારા એમાં પણ મંત્રો થકી એ તરંગો મોકલી રહ્યા છો. અને જ્યારે એ તરંગો તમે મોકલી રહ્યા છો ત્યારે 100% તમારા પિતૃઓને એ તરંગો દ્વારા, મંત્રોની શક્તિ દ્વારા, મંત્રોના આરાધન દ્વારા એ ઉર્જા, તેજ મળે જ છે. અને એનાથી એ તૃપ્ત 100% થાય છે. પણ પૃથ્વી પર 6 એક વસ્તુઓ એવી છે કે જે અહીંયાથી અન્ય લોક સુધી એની તરંગોને પહોંચાડી શકે છે. આ આખું બ્રહ્માંડ છે એ તરંગો સાથે જોડાયેલું છે, જેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ 3 પ્રકારના મુખ્ય તરંગો છે, કિરણો છે. અને એના થકી આ સમગ્ર સંસારમાં આ વ્યવસ્થા થઈ શકે છે. તો આગળનો શ્લોક એ જ પ્રમાણે સમજાવે છે. અહિંસા પ્રથમમ પુષ્પમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ સર્વભૂત દયા પુષ્પમ ક્ષમા પુષ્પમ વિશેષત. ચોથા નંબરનું પુષ્પ ખરેખર શ્રદ્ધાવાન રૂપે આપણે જો આપણા પિતૃઓને અર્પણ કરવું હોય તો એ છે ક્ષમા પુષ્પમ. આપણે આપણા પરિવારના અંદર કોઈ પણ જગ્યાએ ક્લેશ થયો હોય, કોઈ જગ્યાએ એકબીજાના મન મુટાવ થયા હોય તો એ જગ્યાએ મોટા હોય તો મોટપ દાખવી અને ક્ષમા આપી દેવી જોઈએ. અને નાના હોય તો નાનપણ સમજીને માફી માગતા પણ શરમાવવું ના જોઈએ. તો આ ચોથા નંબરનું પુષ્પ આપણે ભગવાન શ્રી હરિનારાયણને શ્રાદ્ધના પુષ્પ રૂપે આપી શકીએ છીએ. અહિંસા પ્રથમમ પુષ્પમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ સર્વભૂત દયા પુષ્પમ ક્ષમા પુષ્પમ વિશેષત. આટલું જ્યારે આપણે કરી દઈએ છીએ ત્યારે આપણને જે પુષ્પ રૂપે ભેટ મળે છે એ છે
ચોથા નંબરનું પુષ્પ ક્ષમા પુષ્પમ વિશેષત, જ્ઞાન પુષ્પમ, તપઃ પુષ્પમ. પછી જે પુષ્પ મળે છે એ શાંતિ રૂપે, જ્ઞાન રૂપે અને તપ રૂપે મળે છે. અને આપણે જ્યારે શાંતિનો ભાગ મેળવવો છે તો જ્ઞાનવાન થવું પડશે, શક્તિવાન થવું પડશે, તપસ્વી થવું પડશે. અને આપણે આ 3 પુષ્પ જ્યારે આપીએ છીએ ત્યારે સૌથી શ્રેષ્ઠ પુષ્પ જે ભગવાન શ્રી હરિનારાયણને શ્રાદ્ધ કાળ દરમિયાન આપણે આપી શકીએ એ હોય તો એ છે સત્યમ અષ્ટવિધમ પુષ્પમ વિષ્ણુ પ્રીતિકરમ ભવેત. સત્યનું પુષ્પ. અને આપણે સત્ય જાણ્યા પછી શ્રદ્ધાયા દીયતે શ્રાદ્ધમ, શ્રદ્ધાથી આપણા પિતૃઓને શ્રાદ્ધ આપવાનો પ્રયત્ન કરીએ. અને એ જ્યારે આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે 100% આપણા પિતૃઓને એ મળે છે અને મળે જ છે. જમીન પરથી એવી 6 થી 7 વસ્તુઓ છે કે જે પિતૃલોક સુધી અને અન્ય લોક સુધી એ તરંગોના માધ્યમથી બધી જ પ્રકારની વ્યવસ્થા પહોંચાડી શકે છે. આમાં સૌથી પહેલું છે ગંગાજળ, બીજા નંબરમાં ગૌરી ગાયનું દૂધ અથવા ગાયનું દૂધ, ત્રીજા નંબરના અંદર દુર્વા, ધરો, ડાબ. 10,000 પ્રકારની ઘાસ આપણી પૃથ્વી પર જોવા મળે છે, પણ એમાંથી મુખ્ય પ્રબળ 8 પ્રકારની જે ઘાસ છે એમાં દર્ભ, ડાબ એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જે ભગવાન શ્રી હરિનારાયણની રૂંવાટીમાંથી ઉત્પન્ન થયું છે. એના પછી જે ભગવાન શ્રી હરિનારાયણના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે જેને આપણે તલ કહીએ છીએ, એ શ્વેત હોય કે કૃષ્ણ, એ તલ એના અંદર પણ એવી ઉર્જા અને તરંગો છે કે જે અહીંયાથી ત્યાં સુધી પહોંચાડી શકે છે. એના પછી છે બીલીપત્ર અને એના પછી છે સુવર્ણ. આટલી વસ્તુઓમાંથી નીકળતી જે તરંગો છે એ અન્ય લોક સુધી મંત્રોના સાથે 100% પહોંચાડી શકે છે. આશા રાખું છું કે શ્રદ્ધાથી તમારા પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લઈ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાથે, વિષ્ણુ ભગવાનના અન્ય દિવ્ય મંત્રો સાથે, સ્તુતિ સાથે ભગવાન શ્રી હરિનારાયણનું આરાધન લઈ આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરી શકીશું. એ ભાવના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.